નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 9, 10, 11, 12 ની અંદર ચેન્જ ધ ટેક્સ એક્ઝામમાં પૂછાય છે કે ફકરાને કઈ રીતે બદલવું એઝ પર્સનના લીધે. તો અહીંયા ચેન્જ ધ ટેક્સ જે છે મિત્રો ત્રણ રીતે પૂછાય છે: ચેન્જ ઇન પર્સન, એક્ટિવ પેસિવ, ચેન્જ જેન્ડર, ચેન્જ ધ નંબર. ઓકે, તો અહીંયા આપણે પહેલો લઈએ છીએ ચેન્જ ઇન પર્સન. અહીં ફકરામાં પર્સન બદલવાનું હોય છે, જે જેન્ડરના આધારે વાક્યમાં પરિવર્તન આવે છે. તો ફકરામાં સ્ટાર્ટિંગમાં જે શબ્દ આપણે બદલીશું એના આધારે અહીંયા આખા ફકરાના ક્રિયાપદ સાથે બદલાવ આવશે. સૌ પ્રથમ આપણે સર્વનામ બદલાય ત્યારે ક્રિયાપદમાં પણ ફેરફાર થાય છે. મિત્રો, આ નિયમ ખાસ યાદ રાખવાનો. સર્વનામ એટલે કે નામ બદલાય એ પ્રમાણે ક્રિયાપદમાં ફેરફાર થાય. તો પહેલા આપણે જોઈ લઈએ કે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે આ સબ્જેક્ટિવ છે. તો આઈ ની જગ્યાએ હી મૂક્યું હોય એ બદલાવ પછી સમજાવી દઉં છું. મી, અસ, યુ, હિમ, હર, ઇટ, ધેમ, માય, અવર, યોર, હીઝ, હર, ઇટ્સ, ધેર, માઇન, અવર્સ, યોર્સ, હીઝ, હર્સ, ઇટ્સ, ધેર. ઘણી જગ્યાએ આપણે ઈટના ઉપર આમ લીટી કરેલું છે, કોઈ વાંધો નથી, આમાં પણ આવી શકે છે. ઇટ્સ માય સેલ્ફ, અવર સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ અને ધેમસેલ્ફ. મિત્રો, હવે આ ફોર્મ્યુલો કઈ રીતે કામ કરે છે, ખાસ આ ટેબલ પર ધ્યાન આપવાનું તમારે. આઈ આપણને આપ્યું છે ને આઈની બદલીમાં હી લખીને આપ્યું છે. તો વાક્યમાં જે પણ જગ્યાએ મી છે તો હિમ થશે, અને માય છે તો આપણે શું કરવું પડશે? હીઝ કરવું પડશે. માઇન આપેલું તો હીઝ કરવું પડશે. માયસેલ્ફ આવ્યું તો હિમસેલ્ફ. જે ટેબલમાં જે પરિવર્તન આવે એના આગળના નામના આધારે ચેન્જીસ લાવવાનો. જેમ કે આઈની જગ્યાએ સીતા કર્યું તો સીતા એટલે છોકરી તે શી થયું. તો ત્યાં મી હશે આઈના વાક્યમાં તો આપણે શું કરવું પડશે? હર. માય હશે તો હર, માઇન હશે તો હર્સ. આ રીતે આપણે ચેન્જીસ કરવા પડશે એઝ પર પર્સનના રીતે. ખાસ ધ્યાન આપવાનું છે. અહીંયા આપણે એક નાનકડો પેરેગ્રાફ લઈએ છીએ જેના દ્વારા આપણે થોડી માહિતી લઈશું. I am a student. I get up early in the morning. I go to school. I attend my class regularly. I am reading book. તો અહીંયા તમને begin this way આવું લખીને આપ્યું. મિત્રો, 3માંથી 3 માર્ક્સ ઇઝીલી આવે. એ રીતે સમજવાનું. 3માંથી 3 માર્ક્સ આવે તો કેમ કપાય છે ખબર નથી પડતી, પણ અહીંયા નિયમો ધ્યાન રાખીશું તો હું ગેરંટી આપું છું કે નહીં કપાય. હવે આ બિગિન ધીસ આવું લખ્યું છે કે સ્ટાર્ટિંગ ધીસ, એવા અલગ અલગ શબ્દો વાપરે. આપણે એનાથી કોઈ મતલબ નથી. આપણે ખાલી અહીંયા આઈનું શું કર્યું? યુ કર્યું. તો એમનું શું કર્યું? આ અ સ્ટુડન્ટ. હવે આપણને એ તો માહિતી થઈ ગઈ કે આઈની જગ્યાએ યુ મૂકવાનું. તો આઈની જગ્યાએ યુ મેકાશે. તો યુ આર અ સ્ટુડન્ટ, યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, યુ ગો ટુ સ્કૂલ, યુ અટેન્ડ યોર ક્લાસ. અહીંયા જોયું તમે, માયનું શું કર્યું? યોર કર્યું. આ ટેબલમાં હતું ને, માય હતું તો આઈનું યુ કર્યું, તો બાયનું શું કર્યું? અહીંયા યોર. ખાસ ધ્યાન આપવાનું. ઇઝી વેઝમાં ટેબલ આવડવું જોઈએ. ટેબલ શરૂઆતમાં લખી દેવાનું, પેપર આપે એવું તરત જ. રેગ્યુલરલી યુ આર રીડિંગ બુક. ઓકે, તો આઈ એમ ની જગ્યાએ આઈની જગ્યાએ યુ મૂક્યો તો ક્રિયાપદ પણ બદલાઈ જાય. આર રીડિંગ બુક. અહીંયા એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો નિયમ મૂક્યો છે મિત્રો, ખાસ ધ્યાન આપવાનું છે. સિમ્પલ પ્રેઝન્ટમાં આઈ ગેટ અપ લખ્યું હતું, એની જગ્યાએ હી હોય તો હી ગેટ્સ અપ થઈ જાય. અહીંયા લખ્યું છે, અહીંયા મારે આઈની જગ્યાએ અહીંયા હી વાપર્યું તો શું થશે? હી ઇઝ થશે. તો અહીંયા પણ શું થાય? હી ઇઝ થાય. અને અહીંયા હી થાય તો અહીંયા ગેટ ના થાય. હી સાથે શું આવે છે? ક્રિયાપદનું બહુવચન રૂપ. આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો હી સાથે મેં ક્રિયાપદનું બહુવચન કરવું પડે તો હી શું થઈ જશે? ગેટ્સ અપ. ખ્યાલ આવ્યો? અર્લી ઇન ધ મોર્નિંગ. હી સેમ ટુ સેમ, ગો નું શું થઈ જશે? લ્યા ગોઝ ટુ સ્કૂલ. યુ ની જગ્યાએ આવશે હી. અટેન ની જગ્યાએ અટેન્સ. યોર ની જગ્યાએ શું થશે? આપણે હી કર્યું છે તો યોર ની જગ્યાએ શું થશે ભાઈ? હીઝ. તો આપણે શું કરીશું અહીંયા? હીઝ ક્લાસ રેગ્યુલરલી. અહીંયા આવશે હી ઇઝ રીડિંગ બુક. તો ખાસ આ ફોર્મ્યુલા યાદ રાખો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આઈ, વી, યુ, ધે બહુવચન નામ સાથે V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. નકાર હોય તો ડુ નોટ કરવાનું મિત્રો, વર્બ 1.
હી શી ઇટ એક વચન સાથે ક્રિયાપદનું બહુવચન રૂપ એસ અથવા ઈએસ વાળું, નકાર હોય તો ડઝ નોટ વર્બ 1. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ત્યારબાદ આપણે ટુ બી, ટુ હેવ ના આપણે નિયમ જોઈ લઈએ. તો અહીંયા એમ ઇઝ આર છે તો આઈ સાથે એમ આવે. વી યુ ધે બહુવચન નામ સાથે આર આવશે. હી શી ઇટ એક વચન નામ સાથે શું આવશે? ઇઝ. એ રીતે વોઝ વર્બ શું આવે? તો આઈ સાથે વોઝ આવશે. વી યુ ધે બહુવચન નામ સાથે વર આવશે. હી શી ઇટ એક વચન નામ સાથે વોઝ આવશે. એ રીતે હેવ હેઝ શું આવે? તો આઈ સાથે હેવ આવે. વી યુ ધે બહુવચન નામ સાથે હેવ આવે. હી શી ઇટ એક વચન નામ સાથે હેઝ આવે. ખાસ ધ્યાન આપવાનું. એક વચન નામ એટલે એક છોકરાનું નામ અને બહુવચન નામ એટલે બે જણાનું નામ, બે થી વધારે, 3, 4 જે બી હોય. હવે ડુ અને ડઝ નોટ કઈ રીતે આવે? તો આઈ સાથે ડુ નોટ આવે. વી યુ ધે બહુવચન નામ સાથે ડુ નોટ આવે. હી શી ઇટ એક વચન નામ સાથે ડઝ નોટ આવશે. આઈ હોપ કે ચેન્જ ધ પર્સન તમને સરસ રીતે ખ્યાલ આવી ગયો હશે. મારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આના પછી હું ચેન્જ ધ જેન્ડર મૂકીશ, જે મહત્વના છે એના પછી ચેન્જ ધ વોઇસ આવશે. ઓકે, સો અહીંયા એમપી જે છે શોર્ટ ટર્મની અંદર 5 કે 6 મિનિટની અંદર તમે ઇઝી કેરી ઓન થઈને 3 માંથી 3 મેળવી શકો છો. ઓકે, થેન્ક યુ.